માંગરોળ તાલુકામાં 22 ગ્રામ પંચાયત માટે મતદાન થયું હતું, જેમાં 3 નવી ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. માંગરોળ તાલુકાની 22 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 72.40% મતદાન થયું હતું. માંગરોળ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે ઉત્સાહ સાથે સ્થાનિક મતદારો પોતાના મત અધિકાર કરવા માટે મતદાન બૂથ ઉપર પહોંચ્યા હતા. ખાસ વાત કરવામાં આવે તો સવારથી જ માંગરોળ પંથકમાં વરસાદી વાતાવરણમાં પણ મતદાન માટે મતદારોની લાઈનો લાગી હતી. માંગરોળ તાલુકામાં 3 નવી ગ્રામ પંચાયત જાહેર થાય છે, ત્યારે નવા કોટડામાં પ્રથમ વખત લોકોએ ચૂંટણી થતા 2 નવયુવાનો દ્વારા ચૂંટણી લડવામાં આવી રહી છે, ત્યારે ગામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે નવા કોટડાના ગ્રામજનો અને ઉમેદવારો સાથે વાત કરતા પોતાના ગામની સમસ્યાઓ જણાવી હતી. માંગરોળ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે નવા કોટડામાં પ્રથમ વખત ગ્રામ પંચાયત મળી છે. અત્યારે આપણે ત્યાં સીધા નવા કોટડાની મુલાકાત આવ્યા છે. ત્યાં નવા યુવા સરપંચ ઉમેદવારો 2 ઊભા છે. પહેલાં તો આપણે મતદારોનો મિજાજ જોશું શું છે. નવા કોટડામાં પ્રથમ વખત ચૂંટણી થઈ છે, શું કહેશો? તમારા ગામમાં પ્રથમ વખત ચૂંટણી થઈ છે, તમારી સમસ્યાઓ ઘણી છે, શું કહેશો? અમારા ગામમાં પહેલી વાર અત્યારે ચૂંટણી થઈ છે. અમારા ગામમાં એક હનીફભાઈ કરીને ઊભા છે ને એક ચેતનભાઈ કરીને ઊભા છે. બેયનો માહોલ સારો છે. શું કહેશો? અહીં તમારે શું શું સમસ્યા છે? અમારે જે એક રસ્તા છે, પછી મકાનો છે ગરીબ માણસોના, એવું બધી કામગીરી કરવાની છે. તો લોકોને મતદારોની સમસ્યા ઘણી છે કે એને ઘણું કામ અહીંયા જરૂરી છે. પણ આપણે સીધા જ ઉમેદવારને પૂછશું કે શું કહેશો ચેતનભાઈ? તમે ઉમેદવારી કરી છે, તમારા ઉપર લોકો વિશ્વાસ મૂકે છે, શું કહેશો? તમારા ગામની મોટી સમસ્યા છે, પાણીના છે, રસ્તાનું છે, શું કહેશો? પેલો તો અમારા જે કોટડા ફાટકથી મેન રસ્તો છે ગામને જોડતો, એ એક બની જાય એવો એક પ્રયત્ન કરશું ને ગામમાં સારો વિકાસ થાય ને ગરીબ માણસને વધુમાં વધુ લાભ મળે. પાણીની સમસ્યા હોય તો એ પણ બધી વિશ્વાસપૂર્વક પૂરી કરશું. તો આ હતા પ્રથમભાઈ ચેતન જે ઉમેદવાર છે. આપણે એક બીજા ઉમેદવારને મળશું કે શું કહેશો ભાઈ? તમારા ગામમાં મોટી સમસ્યા છે, પાણીની છે, રસ્તાની છે, લાઇટની છે, શું કહેશો? શું તમે પ્રયત્ન કરશો ચૂંટાઈ જશો? અમારા ગામમાં પાણીની છે, રસ્તાની છે, બધી છે. કોઈ સમસ્યા અમે ભાઈ ચૂંટાશું, સરપંચ બનશું તો અમે બધી સમસ્યા પૂરી કરશું. ગામના લોકોની જે બી પ્રશ્ન છે અમે હલ કરશું સાથે રહીને. તો આ હતા નવયુક્ત 2 ઉમેદવારો. પોતે જોઈએ છે કોણ અમે બાજી મારશે અને લોકોના કામની જે અપેક્ષાઓ છે એ કોણ પૂર્ણ કરશે તે જોવાનું રહ્યું. જીતુ પરમાર, ગુજરાત ન્યૂઝ, માંગરોળ. માંગરોળ તાલુકાની વાત કરીએ તો શેરિયાજ બારામાં સરપંચના 4 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. સરપંચની આ પ્રથમ ચૂંટણી યોજાતા મતદારોએ પ્રથમ વખત સરપંચની ચૂંટણીમાં પોતાના ગામે મતદાન કર્યું હતું. આઝાદીના વર્ષો પછી શેરિયાજ બારા ગામને અલગ ગ્રામ પંચાયત મળતા લોકો ઉત્સાહભેર મતદાન કરવા ઉમટી પડ્યા હતા. જી, તો આપણે માંગરોળ શેરિયાજ બારા ખાતે પ્રથમ ચૂંટણી યોજવામાં આવી છે સરપંચની. ત્યારે માંગરોળ તાલુકામાં 3 જે ગ્રામ પંચાયતો નવી યોજવામાં આવી છે તેમાંથી એક શેરિયાજ બારા છે. શેરિયાજ બારામાં પ્રથમ વખત ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે. લોકો ઓછે મતદાન કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અત્યારે લોકોની લાઈન લાગી છે. સુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન થઈ રહ્યું છે. ત્યારે આપણે અહીંયાના સ્થાનિક મતદાર સાથે વાત કરશું. શું કહેશો ભાઈ? તમારે અહીંયા પ્રથમ ચૂંટણી આવી છે, શું કહેશો? અમારા શેરિયાજ બારાના અંદર 75 વર્ષ પહેલાં અમને અમારી ગ્રામ પંચાયત અમને મળેલી છે. બરાબર, ગ્રામ પંચાયત મળવાને કારણે લોકોમાં એટલો જોશ છે કે પંચાયત અલગ થાય પછી અમારા એક મતદાન, અમારે એક જ સમાજનું મતદાન છે. પૂરો 100% મતદાન કરી ને અમે કોઈ બી પાર્ટીને વિજય બનાવશું. જે પાર્ટી જીતશે એના સાથે અમે વિકાસના કામ કરશું. લોકોના અહીંયાના ઘણી સમસ્યાઓ છે, તમારે નવા કામ ઘણા બાકી છે, શું કહેશો એના વિશે? ગામના અંદર અમારા જે ગામતળની માંગણી છે, જે ઇન્દિરા આવાસ યોજનાની માંગણી છે, ઘણા એવા કામ છે. જે પાર્ટી અમારી જીતશે એ પહેલો અમારા ગામનો જે વિકાસ કરશે ને વિકાસના કામમાં ધ્યાન દેશે. તો આ હતા સ્થાનિક વ્યક્તિ. હવે આપણે સીધી જ અત્યારે સરપંચના ઉમેદવાર એટલે કે સીધી વાત સરપંચ કે સાથ એટલે સરપંચના ઉમેદવાર સાથે આપણે વાત કરશું કે સરપંચ શું જે ઉમેદવાર શું કહેશો તમે? મુસ્તાકભાઈ, તમારી જ ઘણી મોટી સમસ્યાઓ અહીં છે. પ્રથમ વખત ગ્રામ પંચાયત છે, લોકોના કામ ઘણા બાકી છે, શું કહેશો? અમે કામ પૂરા કરવાની પૂરી કોશિશ કરશું. આજે પહેલી વાર અમારા આંગણે આ ઉત્સવ આવ્યો છે એને પહેલાં ઉજવવાની કોશિશ કરશું કે 70 વર્ષ પછી પણ અમારે ગ્રામ પંચાયત અલગ થઈ ગઈ એને ખુશીમાં આજે ગામના દરેક વોટર આજે દિલ ખોલીને વોટિંગ કરી રહ્યા છે. જે પણ સરપંચમાં ઉમેદવાર જીતશે
એની સાથે મળીને અમે ગામના વિકાસ માટે કામ કરશું. તો આ હતા સમય સરપંચ ઉમેદવાર. આપણી સાથે બીજા પણ એક સરપંચ ઉમેદવાર છે, એની સાથે સીધી આપણે વાત કરશું. શું કહેશો અબ્દુલ્લાભાઈ, તમે સરપંચ તરીકે ઉમેદવાર છો અત્યારે, તમારી ઘણા અહીં સમસ્યા છે અને પ્રથમ વખત આવે છે, શું લાગે છે તમને? અમને તો બહુ ખુશીની વાત છે કે અમને પંચાયત મળી. બરાબર, અમે બધા 1950 મત અમારા છે અહીંયા. બરાબર, અમારે 2 પાર્ટી છે, એમાં કોઈ બી જીતશે અમારો ભેગા થઈ મસરસી બધા કામ કરશું સરકારી યોજના મુજબ. બરાબર, બીજો કોઈ અમને શાંતિપૂર્વક. સરકારી યોજનાઓ તમને અત્યાર સુધી મળી નથી, શું કહેશો? શું પહેલી પ્રથમ પ્રાયોરિટી શું હશે તમારા કામની? અમારો ગામતળનો મોટો મુદ્દો છે. અમારો ગામતળનો નકશો બનવો જોઈએ. અમને ગામતળ ફાળવી દેવાનું અમારી માંગ છે. એ સિવાય અમારી બીજી માંગ, બીજીથી નાની મોટી યોજના હોય એ સરકાર દેશે, એનાથી અમારે કંઈ વાંધો નથી. તો આ સરિયાજ બારાના ઉમેદવારો હતા. અત્યારે વાત કરીએ તો શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે, લોકોમાં ઉત્સાહ છે. પ્રથમ વખત મતદાન છે એટલે સ્થાનિક લોકોમાં ઉત્સાહ તો છે જ. બહારના રહીશો પણ અહીંયા પોતાનું જે મતદાન કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે સરપંચમાં ચૂંટાયા પછી કોનું કામગીરી સારી રહેશે તે જોવાનું રહ્યું. જીતુ પરમાર, ગુજરાત ન્યૂઝ, માંગરોળ.